એ સોમનાથ દાદા, ફોજદાર ફોન કેમ નહીં ઉપાડતા હોય? એમને કેટલી વખત ફોન કરવાના? અરે પણ શું કામ? તને રેસ્ટ કરવાનું કહ્યું છે ને? ઇટ્સ ઓકે. શ્યોર? યસ. તનુ, હું ઇન્જર્ડ થયો એ યાદ છે, પણ પછી હું અહીંયા કેવી રીતે આવ્યો ને આ તને અહીંયા હું લાવી. ડૉક્ટર આવ્યા હતા. એક્સેસિવ બ્લીડિંગના લીધે તું બેભાન થઈ ગયો હતો. તને અહીં હું કેવી રીતે લાવી છું ને એ મને જ ખબર છે. ફટાફટ ડૉક્ટરને બોલાવ્યા, તેમને ટ્રીટમેન્ટ આપી અને સ્ટ્રિક્ટલી તને રેસ્ટ કરવાનું કહ્યું છે. ચાલ હવે આરામ કર અને આ ગોળીઓ લે. થેન્ક્સ. યુ આર માય પાર્ટનર. હવે આરામ કર. મારો ફોન? હા. થેન્ક્સ. કેસરના 9 મેસેજ અને 22 મિસ્ડ કોલ. બા, મને કઈ સમજાય નથી રહ્યું. મેં એમને 22 વખત કોલ કર્યા, ઘણા બધા મેસેજીસ પણ કર્યા. એ મારા એક પણ કોલ નથી ઉપાડતા કે પછી એક પણ મેસેજનો રિપ્લાય પણ નથી કરતા. રિપ્લાય તો છોડો, એમને એક પણ મેસેજ સીન પણ નથી કર્યો. વાહ, આજ સુધી આવું ક્યારેય નથી થયું. બહુ તો 4 કે 5 મિસ કોલ, પછી તો એ ફોન ઉપાડી જ લે અથવા તો કોલ બેક કરે. પણ કેસર શાંત, એકદમ શાંત. કામ ડાઉન, કામ ડાઉન. હર્ષવર્ધનસિંહ કઈ કામમાં અટવાઈ ગયા હશે. અરે એમનો ફોન સાયલેન્ટ થઈ ગયો હશે અથવા તો ફોન ક્યાંક ખોવાઈ ગયો હશે. હા, રાઈટ, પોસિબલ છે. પણ બા, એવું હોય તો એમને કોઈ બીજાના મોબાઈલથી ફોન કરવો જોઈએ ને. હા બા, મને કંઈક વિચિત્ર ફિલિંગ આવી રહી છે. મને કંઈક અજુગતું લાગી રહ્યું છે. બહુ ડર લાગી રહ્યો છે. બા, મારે હમણાં ને હમણાં અમદાવાદ જવું છે. હું એકવાર એમને જોઈ લઈશ, એમને મળી લઈશ, પછી મને શાંતિ થશે. પ્લીઝ. હમણાં રાત્રે એકલા ક્યાં જશો તમે? એમના કોઈ ફ્રેન્ડ કે એ જ્યાં રહેતા હોય ત્યાંનો કોઈ કોન્ટેક્ટ નંબર નથી? નથી ને બા, એટલે જ તો. કેસર બહુ, તમે અત્યારે બહુ ટેન્શનમાં લાગો છો. તમે એકલા ના જશો. એક કામ કરો, અમે તમારી સાથે આવીએ છીએ. બા, તમે શું કામ? તકલીફ લો છો એમ જ ને. હર્ષવર્ધનસિંહ ભલે અમને બા ના કહેતા હોય, પણ એ અમારા દીકરા છે. તમને જેટલી એમના માટે ચિંતા થાય છે ને, એટલી ચિંતા અમને પણ થાય છે અને થતી રહેશે. જાઓ, તમારે પર્સ કે બીજું કાંઈ પણ લેવું હોય તે લઈ લો. અમે ડ્રાઈવરને કહીએ છીએ કે ગાડી બહાર કાઢે. ઠીક છે. બા, એમનો ફોન છે. હા, તે ઉપાડો ને. આવ્યો ને એમનો ફોન. હેલો, કેસર, ક્યાં છો તમે? કેસર, હું 22 વખત કોલ કર્યા મેં ફોજદાર. તમને કેટલા બધા મેસેજીસ કર્યા. તમે એવા તો કેવા બિઝી હતા કે તમે 22 માંથી એક પણ ફોન ના ઉપાડી શક્યા. હા, તમને ખબર છે, જો તમારો આ ફોન ના આવ્યો હોત તો તમારો જીવ જ જતો રહેવાનો હતો. એક તો તમારો ત્યાં કોઈ બીજો કોન્ટેક્ટ નંબર પણ નથી. તમને ક્યાં કોન્ટેક્ટ કરવા દો? તમે ક્યાં હો છો, કોની સાથે હો છો, શું કરતા હો છો, કઈ જ ખબર નથી. અને તમે તો કશું કહેવાની તસ્દી પણ નથી લેતા. તમને ખબર છે મને અહીંયા કેવા વિચારો આવતા હતા. કેસર, અરે શું કેસર? મરી ગઈ તમારી કેસર.